તમારું ઘર દેખાવાનું છે ને તો હાલો દેખાવ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે આપણે છે ને ફરીથી વ્લોગ છે ને શરૂ કરી દીધા છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જો સહીઓ અહીંયા છે અને આપણે છે ને ઝુલીભાઈ છે ને ગયા સમોસા લેવા. હમણાં સમોસા લઈને આવે ને એટલે આપણે સમોસા ખાવાના છે. કાં છે સમોસા ખાવાના છે? ઠીક. તને સમોસા મજા આવે? તો મિત્રો છે ને સવારમાં આપણે છે ને સમોસા ખાવાના છે. અહીંયા જો ઝુલી પણ સમોસા લઈને આવી ગયો છે. સમોસા ખાવાની બહુ મજા આવે છે. હાલો સમોસા ખાવા. કેટલાને લાવ્યો? 50 રૂપિયાના સમોસા લાવ્યો હતો. લીલી ચટણી લાવ્યો? હા. તો લીલી ચટણી પણ છે ને લાવ્યો છે આપણે. લીલી ચટણી અને ગળી ચટણી આરે છે ને સમોસા ખાવાના છે. અને એક બાજુ જુઓ તમે વાદળો છાયું વાતાવરણ પણ થઈ ગયું છે. ઘણા માણાને છે ને ખળા કાઢવાના બાકી છે. તેમ છતાં પણ છે ને વાદળા થઈ ગયા છે ને રાતે સાંટા પણ આવ્યા છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે બેસી ગયા છીએ સમોસા ખાવા માટે. અહીંયા જુઓ ગરમા ગરમ સમોસા છે અને છે ચટણી, લીલી ચટણી, લાલ ચટણી અને સયુબેન બેસી ગયા છે, ઝુલીભાઈ અને હું બેસી ગયો છું. આપણે છે ને અત્યારમાં ધાબા ઉપર છે ને સમોસા ખાવા બેસી ગયા છીએ. જુઓ તમે ધાબાનું વાતાવરણ જુઓ. ધાબા ઉપર આપણે છે ને સમોસા ખાવા બેસી ગયા છીએ અને આપણે ખાવાના છે ગરમા ગરમ સમોસા. તો હાલો સમોસા ખાઈ લેવી. જુઓ સયુએ છે ને સમોસા ખાવાનું શરૂ કરી દીધું છે અને આપણે છે ને 2 વાટલામાં નાખી દીધા છે લીલી ચટણી. હવે આપણે પણ છે ને સમોસા ખાવાનું શરૂ કરી દઈએ. તો સમોસા કંઈક આ રીતના છે, મસ્ત કકડા. ફાઇનલી મિત્રો છે ને આપણે ચટણીમાં બોળેલું તીખું અને મીઠું છે ને સમોસું ખાવાનું છે મિત્રો. એકદમ છે ને ગરમા ગરમ અને મસ્ત છે. સમોસા ખાવાની છે ને મજા આવી જાય એવું છે. એકદમ મજા આવે સમોસા છે તીખા અને ગરમા ગરમ. બટાટાનું સૂંદું છે ને બહુ ગરમ છે. ગરમ હોય ને એટલે થોડુંક વધારે તીખું લાગે આપણને. પાછું ગરમ હોય એટલે વધારે તીખું લાગે ને? તને લાગે છે તીખું? હે છે? કેવા સમોસા? બોલો એને મને તીખા લાગે છે ને એને ગળા ગળા લાગે છે. ગમે એ બોલે હો. કેમ ઝૂલી સમોસા કેમ છે? એક નંબર. મજા આવે છે સમોસા ખાવાની. કાતરમાં શિરાયો હતો ને શિરાયો? આજે ને આ સમોસા જ ખાવાનું. ઝૂલીના છે ને શિરામણા સમોસા છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને સમોસા ખાઈ લીધા છે અને જો રાતે છે ને વરસાદના સાંટા આવ્યા હોય એવું આપણને લાગે છે. જો અહીંયા સબૂત છે કે છે ને આ ડીશ ઉપર સોલાર પ્લેટ ઉપર છે ને સાંટા પડેલા છે. જો કે આપણે તો ઘરમાં છે ને સૂઈ ગયા હતા શાંતિથી, આપણને ખબર નથી. પણ સોલાર પ્લેટ ઉપર અત્યારે આપણે જોયું તો એવું લાગ્યું કે ભાઈ રાતે છે ને સાંટા આવ્યા હતા. તો બધા ખેડૂતો છે ને અત્યારે છે ને બહુ તડામારમાં છે. બધાને હજી માંડવીના ખળા લેવાના પણ છે ને બાકી છે મિત્રો. તમારું ઘર દેખાવાનું છે ને તો હાલો દેખાવ. આ મારું ઘર છે. કાલ મેં બનાવ્યું હતું એમાં કેટલી મહેનત લાગી હતી. રસ્તો પણ છે પણ ગાડી છે કા શકે એવું પર સપા શકે. આમાં શું બતાવું તું આવું કરું છું રોડ. તો હવે મિત્રો છે ને આપણે બેસી ગયા છીએ માંડવી ખાવા. તો કે મિત્રો છે ને જ્યારે આપણે છે ને રસોઈ બની જાય ને પછી જ્યારે તાવડી છેલ્લે ઉતારવાની હોય ને ત્યારે એમાં છે ને સિંગ નાખી દેવાની છે. એટલે સિંગ શેકાઈ જાય પછી એમનામ છે ને પડી રહેવા દેવાની છે. એટલે સિંગ જોઈશો ને તમે તો એકદમ મસ્ત છે ને કકડી થઈ જાય છે. આને ખાવાની ક્યારે જ્યારે ફૂંકાઈ જાય ને હાવ થોડીક પડી રહે હાવ ઠરી જાય અને પછી તમે ખાશો ને તો મિત્રો તને સિંગ છે એકદમ છે ને કકડી લાગે. મસ્ત ખાર સિંગ ખાતા હોય ને એવી લાગે. એને છે ને સાલું પણ છે ને નીકળી જાય છે અને ખાવાની છે ને મજા આવશે. તો મિત્રો છે ને આપણે થોડીક વાર છે ને સૂઈ ગયા હતા અને સૂઈને હવે જાગી ગયા છીએ
છે ને જવાનું છે નાહવા માટે. તો નાહવા પહેલાં છે ને આપણે થોડીક છે ને આપણે કસરત કરી લેવી. કસરત તમને તેથી શીખવાડતી એવી રીતે આપણે છે ને અહીંયા ખાટલા ઉપર છે ને કરવાની છે મિત્રો. તો તમે કન્ટિન્યુ છે વ્લોગમાં બનાવી રહ્યો. આપણે કરી નાખવી કસરત. તો ફાઇનલી મિત્રો હવે છે ને કસરત થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ નાહવા માટે. જલ્દીથી છે ને નાહી આવી અને મળીએ આગળ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો છે ને આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર. અને હવે છે ને પાણી આવ્યું છે તો આપણે છે ને પાણી ભરવા જવાનું છે મિત્રો. આપણે છે ને ટાંકા માથે પાઇપ તો મૂકીએ છીએ, ખાલી છે ને મોટર શરૂ કરી દેવાની છે એટલે છે ને ટાંકો ભરાઈ જાય છે. અને આ ટાંકો છે ને આપણે ભરવા માટે પાઇપ છે ને ઉપરથી નીચે લાવવાની છે અને આ ટાંકો પણ આપણે છે ને ભરી નાખવાનો છે. એટલે મિત્રો છે ને મોટર શરૂ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ છે ને ટાંકામાં જોવા માટે કે પાણી આવે છે કે નથી આવતું. તો મિત્રો છે ને ટાંકામાંથી અવાજ તો આવે છે, મતલબ કે પાણી છે ને અહીંયા આવી ગયું છે. ટાંકો કેટલો ખાલી છે એ આપણે જોઈ લેવી. તો ફાઇનલી મિત્રો છે ને ટાંકો આપણે જોઈ લીધો છે. આટલો છે ને ભરેલો છે, આટલો જ ખાલી છે. પછી ભરાઈ જાય પછી આપણે છે અહીંથી છે ને નીચે પાઇપ જવા દેવાની છે અને પછી નીચેનો ટાંકો ભરવાનો છે મિત્રો. મિત્રો છે ને ફળિયામાં કંઈક નવીન જાતનું પ્રાણી આવી ગયું છે. આ શું છે? મને તો બીક લાગે છે. હે અરે આ તો આ બાજુ આવે છે ભાઈ, આપણને તો બીક લાગે છે. નવીન જાતનું પ્રાણી આવી ગયું. લે આ તો સહી છે ડોલમેન. આજથી તારું નામ પાડી દેવું છે ડોલમેન. ડોલમેન જો તો આ ડોલમેન છે ને જાય છે. તો ફાઇનલી મિત્રો છે ને બહાર છે ને વરસાદ આવી રહ્યો છે અને પડી ગઈ છે સાંજ. મળીએ આગલા બ્લોગમાં. ક્યાં સુધી છે ને બાય બાય મિત્રો. હર હર મહાદેવ. ગુડ નાઇટ.